પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા તા 24 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। એસોસિએશનના પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમાર તથા આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 276 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જિલ્લામાંથી તેમજ પડોશી જિલ્લાઓમાંથી વિવિધ વય જૂથના ખેલાડીઓએ પોતાના કુશળતાનો પરિચય આપ્યો। રમત દરમિયાન ખેલાડીઓની એકાગ્રતા, શિસ્ત અને જીત માટેનો ઉત્સાહ પ્રશંસનીય રહ્યો। સ્પર્ધા જુનિયર, સિનિયર તથા ઓપન કેટેગરીમાં યોજાઈ હતી। શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ તથા રોકડ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારે જણાવ્યું હતું કે ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમત યુવાઓમાં વિચારશક્તિ, શિસ્ત અને એકાગ્રતા વિકસાવવામાં મદદરૂપ છે। આવનારા સમયમાં એસોસિએશન વધુ મોટી સ્પર્ધાઓ તથા તાલીમ શિબિરોનું આયોજન કરશે જેથી જિલ્લાની પ્રતિભાઓ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે। સમાપન સમારંભે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। ખેલાડીઓની હિંમત વધારવામાં આવી અને સમગ્ર આયોજન બનાસકાંઠા જિલ્લાના રમત ઇતિહાસમાં એક યાદગાર પળ બની રહ્યો। હું આટલે પાલનપુરમાં જ રહું છું। હું ફર્સ્ટ ટાઈમ આટલે આવ્યો હતો ચેસ ટુર્નામેન્ટમાં। ડિસ્ટ્રિક્ટ લેવલની ચેસ ટુર્નામેન્ટ ગોઠવી છે। બસ બહુ મસ્ત સરસની ટુર્નામેન્ટ છે। મેનેજમેન્ટ બહુ સારું છે અને સૌથી મેઇન પાર્ટિસિપેટ કરવું બહુ વધારાનું જરૂરિયાત છે કેમ કે તમે પાર્ટિસિપેટ કરશો। હાર જીત તો શું છે, તમે આજ હાર્યા તો કાલ જીતશો, કાં તો હાલ જીત્યા તો કાલ હારશો, એવું બધું થતું રહે। પણ આપણે પાર્ટિસિપેટ કરવાનું, આજે રવિવાર બી છે તો રવિવારનો એક હિસાબથી ઉપયોગ બી થઈ ગયું। તો પાર્ટિસિપેટ કરો, એન્જોય કરો, ટુર્નામેન્ટમાં આવો, દોસ્તારો બનાવો, નયા નયા લોકોને મળો અને મેનેજમેન્ટ મને બહુ સારું લાગ્યું। આટલેનું મેનેજમેન્ટ બહુ સરસ છે અને લોકો એકબીજાથી બહુ સારી રીતે મળે છે, નવા નવા દોસ્તારો બનાવે છે। અને હું પોતે એક સ્ટુડન્ટ છું, બરોડા પારુલ યુનિવર્સિટીમાં મારે ફર્સ્ટ યર ચાલે છે। તો બહુ ટાટા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા આજ રોજ પાલનપુર ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અહીં કોરબા માતૃશ્રી કોરબા શાળામાં કરવામાં આવેલું છે। આજ રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદમાંથી ઘણી મોટી સંખ્યામાં પ્લેયર્સ હાજર થયા છે। આજ રોજ ઓપન કેટેગરીમાં ટોટલ 128 અને અંડર 15માં ટોટલ 148 એમ આટલા બધા ખેલાડી પાર્ટિસિપેટ કરવા માટે હાજર થયા છે। આજ રોજ અમે જે ટુર્નામેન્ટ કરી છે તે અમારા દિવંગત ખેલાડીઓની યાદમાં કરેલી છે અને ટોટલ 5 દિવંગત ખેલાડીની યાદમાં 5 ટ્રોફી આપીશું તેમજ ટોટલ 6 ટ્રોફી આપવાની છે। ઉપરાંત 14 મેડલ્સ આપવાના છે અને ટોટલ 20,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ છે જે અલગ અલગ નંબરના પ્લેયર્સને આપવામાં આવશે। એ ઉપરાંત અમે પ્રોત્સાહક ઇનામ તરીકે અંડર 11માં રમતા 3 બાળકોને તેમજ દિવ્યાંગ તરફથી રમતા દિવ્યાંગ બાળકોને પણ અમે પ્રોત્સાહક ઇનામ આપવાના છીએ। અને આજ રોજ ઉત્તર ગુજરાતમાંથી બહુ બહોળી સંખ્યામાં ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર્સ પણ આવેલા છે કે જેમણે ઇન્ટરનેશનલ ફીડે રેટિંગ્સ મેળવેલું છે। તે ખેલાડીઓ પણ આજ રોજ અહીં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। ઉપરાંત અમે એક એવું પણ સંદેશ આપવાની કોશિશ કરી છે ગુજરાતભરમાં કે દિવ્યાંગ પ્લેયર્સ પાસેથી કોઈ ફી ન લેવામાં આવે તો તે લોકો આજે આખો દિવસ અહીં ટુર્નામેન્ટમાં એક આનંદ મેળવી શકશે અને એને પણ એક આનંદનો એક અમારો વિષય થઈ રહ્યો છે। અમારા માટે બહુ ખૂબ આનંદની વાત છે કે દિવ્યાંગ પ્લેયર્સ પણ બહુ સારી એવી સંખ્યામાં પાર્ટિસિપેટ થયા છે। હું વિનેશકુમાર એન પરમાર, પ્રમુખ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન।